નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। વાત કરીએ શહેનશાહ વિશે। અમિત શાહ આજે શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। નારણપુરાથી તેઓ પોતાનો રોડ શો શરૂ કરશે। સવારે 9 કલાકે રેલી કરશે। શાહી ઉમેદવારીમાં અનેક દિગ્ગજ નેતાઓ જોડાવાના છે। ગાંધીનગરથી તેઓ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર જીતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા સહિત અન્ય નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। આ સમયે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉમટી પડ્યા હતા અને ઢોલ નગારાના તાલે નાચતા નાચતા અમિત શાહને વધાવવામાં આવ્યા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ રાજ્યના ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે। આજે વિશાળ જનસમુદાય સાથે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, જેમાં પ્રદેશ ભાજપના મોટા નેતાઓ અને દેશના વિવિધ નેતાઓ પણ હાજર રહેશે। અમિત શાહ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું। ઢોલ નગારાના તાલે નાચતા નાચતા અમિત શાહને વધાવવામાં આવ્યા હતા। આજે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે આ પહેલા તેઓ શક્તિ પ્રદર્શન કરશે। રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક દિગ્ગજ નેતાઓ આ રેલીમાં હાજર રહેશે। અમિત શાહ ગાંધીનગરથી ભરશે ઉમેદવારી પત્ર। યોજાશે 4 કિલોમીટર લાંબો મેગા રોડ શો। રોડ શોના માધ્યમથી શાહ કરશે શક્તિ પ્રદર્શન। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। આ સાથે ભાજપ ઉમેદવારીની પ્રક્રિયાને ઉત્સવ બનાવી પ્રચંડ તાકાત પ્રદર્શન કરશે અને તે માટે અમિત શાહ રોડ શો સહિત જાહેર સભા યોજીને ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે। તો રોડ શો દરમિયાન ઢોલ નગારા, શરણાઈ અને શંખનાદના વાતાવરણમાં યોજાશે, જેમાં ભાજપના સ્થાનિક નેતાઓ પણ હાજર રહેશે। આ રોડ શો નારણપુરા સ્થિત સરદાર પટેલની પ્રતિમા પાસેથી શરૂ થશે અને પલ્લવ ચાર રસ્તાથી શાસ્ત્રીનગર પહોંચશે। ત્યારબાદ પ્રભાત ચોકથી પાટીદાર ચોક પહોંચશે અને અહીં આ રોડ શોનું સમાપન યોજાશે। આ સ્થળે જ અમિત શાહ જનસભાને સંબોધિત કરશે। આમ ઉમેદવારી નોંધાવતા પહેલા અમિત શાહ પોતાના વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કરશે। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના કેન્દ્રીય અને રાજ્યના નેતાઓ તો હાજર રહે જ। આ સાથે એનડીએના રાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રહીને અમિત શાહની દાવેદારીને વધુ મજબૂત બનાવશે। જો વાત કરીએ આવા નેતાઓની તો શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન અને અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ અમિત શાહની સાથે રોડ શો દરમિયાન ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત ધર્મગુરુઓ અને સામાજિક સંસ્થાના આગેવાનો પણ જોડાશે। ઉલ્લેખનીય છે કે હાલ ગાંધીનગર બેઠકના સાંસદ લાલકૃષ્ણ અડવાણી 1998થી ચૂંટણી જીતતા આવ્યા છે, પરંતુ ઉંમરની અસર તથા ભીડભાડવાળા કાર્યક્રમને કારણે ખુદ અડવાણી આ રોડ શોમાં હાજર નહીં હોય। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ગાંધીનગર લોકસભા બેઠક ભાજપના સ્ટ્રોંગમેનની બેઠક ગણાય છે। તેથી જ ભાજપે અડવાણીના સ્થાને અમિત શાહને ચૂંટણીના અખાડામાં ઉતાર્યા છે। શાહને ટિકિટ આપવા પાછળ ભાજપનું એક મોટું ગણિત છે। એમાં આ વખતે નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી નથી લડવાના અને તેથી જ આ સ્થિતિમાં અમિત શાહનું લડવું એ ભાજપ માટે મોરલ બૂસ્ટર સાબિત થાય તેવું મનાઈ રહ્યું છે।
ગુજરાત જ નહીં, દેશની હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક માટે અડવાણીની વિદાય તો નક્કી જ મનાઈ રહી હતી. બસ તેની ઔપચારિક ઘોષણાની રાહ જોવાઈ રહી હતી. પણ અમિત શાહનું રાજકીય અખાડામાં ઉતરવું એ ભાજપના ભવિષ્યના રાજકારણ અંગે અમુક સંકેત આપે છે. એક રીતે અમિત શાહની ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી કરાવીને ભાજપે એક તીરથી બે નિશાન સાધ્યા છે. પહેલું નિશાન જૂની પેઢીના નેતાઓ પર હતું. ભાજપે અડવાણી સહિતના નેતાઓને સંદેશો આપી દીધો કે હવે અટલ અડવાણી યુગનો અંત આવી ગયો છે અને મોદી શાહનો યુગ મધ્યાહને છે. અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડવાના હોવાથી અહીંથી મોટા નેતાનું પ્રતિનિધિત્વ કરવાનો ઇતિહાસ જળવાઈ રહેશે. અમિત શાહનું ગાંધીનગરથી ચૂંટણીના અખાડામાં ઉતારવા પાછળનું ભાજપનું બીજું ગણિત એ છે કે અહીંથી મળેલી જીત અમિત શાહને પક્ષમાં તેમના વધતા કદને વધુ ચમકદાર બનાવશે. અમિત શાહનું ગાંધીનગરથી ચૂંટણી લડવાના નિર્ણયથી પક્ષના કાર્યકરોનું મનોબળ વધશે અને તેની અસર ઉત્તર ગુજરાત અને તેની આસપાસની બેઠકો પર થશે. શાહની હાજરીથી સમગ્ર ગુજરાતમાં ભાજપ માટે એક માહોલ બનવાની સંભાવના છે. આમ પણ સૌરાષ્ટ્રની કેટલીક લોકસભા બેઠક પર ભાજપની સ્થિતિ મજબૂત નથી. તેથી ભાજપ માટે મિશન 26ને પૂર્ણ કરવું હાલ શક્ય દેખાતું નથી. એવામાં શાહની ગાંધીનગર બેઠક પર ઉમેદવારીથી કાર્યકર્તાઓ રિચાર્જ થઈ જશે અને ભાજપને પોતાના અનુરૂપ માહોલ બનાવવામાં મદદ થશે. ભાજપના નેતાઓનું માનવું છે કે ગાંધીનગર બેઠકને ભાજપ માટે અભેદ્ય કિલ્લો બનાવવાનો શ્રેય અમિત શાહને જ જાય છે, કારણ કે 1996થી તેઓ ગાંધીનગર બેઠકના સંયોજક રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગાંધીનગરની 7 વિધાનસભા બેઠકોમાંથી 5 પર જીત હાંસલ કરી હતી, જ્યારે 2 બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો અમિત શાહની આ મહારેલીનું કવરેજ દિવસભર આપ ન્યૂઝ 18 ગુજરાતી પાસે નિહાળી શકો છો. અત્યારે સવારે શું માહોલ છે શહેરમાં તે જાણવા માટે અમારા રિપોર્ટર્સ અમારી સાથે જોડાઈ ગયા છે. અમદાવાદ એરપોર્ટથી અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિભુ પટેલ. અમિત શાહના ઘરેથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવિક, અને હાલ જે સ્થળે સભા યોજાવાની છે ત્યાં જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર માકડિયા. સૌથી પહેલા વિભુ પાસે જઈશું. વિભુ, એરપોર્ટ પર અત્યાર સુધીમાં કોણ કોણ આવી ચૂક્યું છે, કયા પ્રકારનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે દિગ્ગજ નેતાઓના સ્વાગતને લઈને? જે પ્રિયંકા, દેશની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ છે અને આજે ઉમેદવારી નોંધાવવાના છે, ત્યારે તે એક શક્તિ પ્રદર્શન કરવાના છે અને આ શક્તિ પ્રદર્શનમાં અને તેઓના સમર્થનમાં ઉપસ્થિત રહેવા માટે અલગ અલગ નેતાઓ આવવાના છે. જનલોક પાર્ટીના અધ્યક્ષ છે રામવિલાસ પાસવાન છે, તો ગૃહમંત્રી રાજનાથસિંહ છે, ઉદ્ધવ ઠાકરે છે સહિતના નેતાઓ અહીં આવવાના છે. ખાસ કરીને કાલે પણ પંજાબના જે પૂર્વ સીએમ છે પ્રકાશસિંહ બાદલ તે પણ આવી પહોંચ્યા છે. ખાસ કરીને અહીં અમદાવાદ એરપોર્ટનો માહોલ બતાવવાનો પ્રયાસ કરીશ કે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે, જ્યારે ગૃહમંત્રી રાજનાથસિંહ આવવાના છે તેની સુરક્ષામાં કોઈ જ ખામી ન આવે તે માટે અહીં બંદોબસ્ત પણ લાગી ગયો છે. થોડી જ વારમાં તેમના સ્વાગત માટે પણ અહીં લોકો એટલે કે ભાજપના જે નેતાઓ છે તે ઉપસ્થિત રહેવાના છે. ખાસ કરીને અમિત શાહ જ્યારે ફોર્મ ભરવા જાય છે અને તેનું શક્તિ પ્રદર્શન છે, ત્યારે શક્તિ પ્રદર્શનમાં તમામ જે લોકો નેતાઓ છે તે ઉપસ્થિત રહેવાના છે, રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. એટલે કે અલગ અલગ જગ્યાએથી પણ તેઓના સમર્થનમાં છે તેના જે સમર્થકો છે તે આવી પહોંચવાના છે. એટલે કે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જી બિલકુલ વિભુ, જોડાયેલા રહેશો અમારી સાથે. સંવાદદાતા ભાવિક અત્યારે અમિત શાહના ઘરે ઉપસ્થિત છે, તેમની પાસેથી માહોલ જાણવાનો પ્રયાસ કરીશું. ભાવિક, આપ અમિત શાહના ઘર પર ઉપસ્થિત છો, ત્યારે હાલ કયા પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? એ જેથી પ્રિયંકા, જે પ્રમાણે આજે અમિત શાહ જે છે એ 9 વાગ્યાની આસપાસ એમને જે રોડ શો છે ચાલુ કરશે, ત્યારે આપણે અમિત શાહના ઘરની બહાર ઊભા છીએ ત્યારે બતાવીશ કે અત્યારે આજે અમિત શાહ જે છે તેમનું ઘરની બહાર ખૂબ જ ચહલપહલ જે છે કોઈ પણ જાતની જોવા નથી મળી રહી. કારણ કેમ કે સામાન્ય રીતે જ્યારે અમિત શાહ તેમના ઘરે આવતા હોય ત્યારે તેમાં માત્ર 3 થી 4 તેમના અંગત કાર્યકર્તાઓ સિવાય અન્ય કોઈની પણ જોડે મળવાનું ટાળતા હોય છે. ત્યારે આજે સવારથી જે પ્રમાણે કાર્યક્રમ છે તે પ્રમાણે 9 વાગે રોડ શો શરૂ થવાનો હોવાથી લગભગ 8:30ની આસપાસ અમિત શાહ છે તેમના નિવાસ સ્થાનથી સરદારના બાવલે જશે અને સરદારના બાવલેથી
તેમણે રોડ શોનો પ્રારંભ કરશે, જ્યાંથી પલ્લવ 4 રસ્તાથી શાસ્ત્રીનગર, પ્રભાત ચોક અને પાટીદાર ચોક સુધીનો રોડ શો છે અને ત્યારબાદ અમિત શાહ જે ગાંધીનગર જવા રવાના થશે. ખાસ કરીને વાત એ છે કે અત્યારે જે પ્રમાણેનું ગાંધીનગરની અંદર ટિકિટ આપવામાં આવી છે, જે પ્રમાણે ઉમેદવારી નોંધાવવામાં જવાની છે, 12/39 જે વિજય મુહૂર્તની અંદર સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી દરેક ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે, ત્યારે આ વખતે ગાંધીનગરની સીટની અંદર જે સૌ પ્રથમવાર અમિત શાહને ઉતારવામાં આવે છે. લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ જ્યારે અમિત શાહને ઉતારવામાં આવે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી છે 5 લાખથી પણ વધુની લીડ આ જે ગાંધીનગરની સીટ છે તેની ઉપરની અત્યારના દાવેદારી કરી છે, તેને બતાવવા માટે તેની એક ખાસ કરીને શક્તિ પ્રદર્શન કરે છે. અને તેની સાથે સાથે જે પ્રમાણે અત્યારે અમિત શાહ છે, જેને નરેન્દ્ર મોદી પછીના એક સૌથી મોટા ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે ઉભરી આવે તેવી બતાવવામાં આવી છે, ત્યારે રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે અને એનડીએના જેટલા પણ સાથી પક્ષો તેના મુખ્ય જેટલા પણ લોકો છે તે લોકો હાજર રહેશે. અને થોડા સમય બાદ 8:30 બાદ અહીંયાથી પલ્લવ 4 રસ્તા નાનાપુરા જે એમનું જૂનું જે વિધાનસભાનું છે અત્યારે ત્યાંથી તેમનો અને ખૂબ જ જંગી લીડથી જીતતા આવતા ત્યાંથી તે શરૂઆત કરશે રોડ શોની. જી બિલકુલ, ભાવિક સંવાદદાતા મયુર માકડિયા અમારી સાથે જોડાઈ ગયા છે, સભા સ્થળે તેઓ ઉપસ્થિત છે. મયુર, સભા સ્થળ પર શું ખાસ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે? આજનો શું કાર્યક્રમ રહેશે તે આપની પાસેથી જાણવા માંગીશું. જી બિલકુલ પ્રિયંકા, હાલ અમે સરદાર સ્મારક નારાયણપુરા ખાતે છીએ અને તમે અહીં જોઈ રહેલા છો અમિતભાઈ શાહનો જૂનો વિધાનસભાનો મત વિસ્તાર છે અને અહીંથી જ આ જે સભા છે તેનો પ્રારંભ થશે અને રોડ શોનો પ્રારંભ થશે. હાલ તમે અહીં જોઈ રહેલા છો તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત તે ગોઠવી દેવામાં આવેલું છે, કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે રોડ શો કરવાના છે અને તેમની સુરક્ષાને લઈને હાલ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવેલો છે. ખાસ કરી અને જો વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અહીં સભા સ્થળ ઉપર નારાયણપુરા ખાતે તેઓ 9:30 આવી જશે અને ભાજપ સાથે તેમના ગઠબંધન પક્ષોના જે નેતાઓ છે, સાથે જ ભાજપના વરિષ્ઠ જે નેતાઓ છે તે અહીં ઉપસ્થિત રહેશે અને સૌપ્રથમ અહીં જે સભા સ્થળ છે ત્યાંથી સભા સંબોધવામાં આવશે. આ સભાની અંદર નીતિન ગડકરી, રાજનાથસિંહ, જે ભાજપના મોવડી મંડળના જે નેતાઓ છે તે સામેલ થશે. સાથે જ રામવિલાસ પાસવાન, પ્રકાશસિંહ બાદલ, ઉદ્ધવ ઠાકરે, જે એનડીએ ગઠબંધનના મોટા પક્ષો છે અને તેમના જે નેતાઓ છે તે સામેલ થશે. હાલ તમે આ જોઈ રહેલા છો તો આ મંચ તૈયાર કરવામાં આવેલું છે અને આ મંચ ઉપરથી જ અમિત શાહે કાર્યકરોને સંબોધશે, સાથે જ સમગ્ર દેશની અંદર ભાજપની જીત માટેનું જે બિગુલ છે તે અહીંથી ફૂંકશે. જે રીતે ગાંધીનગર લોકસભાની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સીધી રીતે હવે ચૂંટણી જંગની અંદર ઉતરી રહેલા છે અને તેમાં પણ ખાસ કરી અને જો વાત કરીએ તો ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીના સ્થાને હવે તેમને આ બેઠક ઉપર ટિકિટ આપવામાં આવેલી છે અને તેઓ હવે જે રીતે પોતાનું શક્તિ પ્રદર્શન અહીંથી કરવાના છે, સમગ્ર દેશની અંદર એક સંદેશો આપવાનો છે. અંદાજે 10,000થી વધુ જે કાર્યકર્તાઓ છે તે આ જે રોડ શો છે તેની અંદર જોડાશે. સાથે જ જુદા જુદા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ છે, ધાર્મિક ગુરુઓ છે, તેમના દ્વારા પણ તેમનું સ્વાગત આ રોડ શો દરમિયાન કરવામાં આવશે. 4 કિલોમીટરનો આ રોડ શો છે. 4 કિલોમીટરના રોડ શોની અંદર નારણપુરા સરદાર સ્મારકથી લઈ અને પાટીદાર ચોક સુધી આ જે રોડ શો છે તે છે. આપણી સાથે હિતેશ પહોંચી છે, તેમની સાથે વાત કરીએ. હિતેશભાઈ, જે સંપૂર્ણ તૈયારી છે કેવા પ્રકારની છે અને કઈ કઈ જગ્યાએ કેવું સ્વાગત થશે? फिर एक बार मोदी सरकार, मोदी है तो मुमकिन में तो विजय संकल्प में विश्वास સાથે ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના શ્રી અમિતભાઈ જ્યારે અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે અહીંયા પ્રસ્થાપન કરતા હોય ત્યારે સરદાર પટેલના સ્ટેચ્યુ છે, એમનું પોતાનું હોમ ટાઉન છે, એ હોમ ટાઉનની અંદર તેઓ સરદારશ્રીને ફુલહાર કરી અને જ્યારે અહીંયા જાહેર પર આવશે અને ત્યાંથી એક રથમાં એવું આ વિજય રથ આગળ લઈને જ્યારે જશે એ આત્મવિશ્વાસ સાથે જ્યારે કેટલાક અમદાવાદના સંસ્થાઓ, અમદાવાદના વિવિધ ધારાસભ્યો, એમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ એક ઉમળકાથી અહીંયા આગળ અમિતભાઈનું સ્વાગત કરવામાં આવશે. બાલિકાઓ આવશે, બેડવા મૂકીને આવશે, ધાર્મિક સંસ્થાઓ આવશે, વેપારી સંગઠનો આવશે, યુવાનો આવશે, મહિલાઓ આવશે, સહકારી મંડળીઓના લોકો આવશે. તો હું એવું માનું છું કે અહીંયાથી પ્રભાત ચોક સુધીના નારણપુરા આવતું હોય, વિજયનગર અંકુર સોસાયટી આવતી હોય, અંકુર 4 રસ્તા આવતા હોય,
એ પહેલાં સુંદરનગર, નારણપુરા 4 રસ્તા પર વિવિધ જગ્યાઓએ અમિતભાઈનું જે ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે અને એ આમની પોતાની હોમ પીચ છે. અહીંયાથી તરતડ વિધાનસભામાં એ ભૂતપૂર્વ ધારાસભ્ય તરીકે સંગઠન અને સંસ્થા બંનેને પાયામાં લોકોના જે ઉંમર કામ કર્યા છે એમને એ વિશ્વાસ સાથે લોકો ઝઝૂમ મોટી સંખ્યામાં મત આપશે એટલું જ નહીં, પણ હું માનું છું કે ભારતની અંદર સૌથી મોટી લીડ જો કદાચ કોઈને મળશે તો એ માન્ય શ્રી અમિતભાઈને મળશે. ખાસ કરીને વાત કરીએ ધાર્મિક સંસ્થાઓની તો કઈ ધાર્મિક સંસ્થાઓ છે તે સામેલ થવાની? રસ્તા ઉપર જતા જૈનોનું મંદિર આવે છે, પછી કામેશ્વર મંદિર આવે છે, ઘાટલોડિયાની અંદર જતા નરેશ્વર મંદિર આવે છે. એવા અનેક મંદિરો, સંસ્થાઓ અને સંગઠનો એવા છે કે જે માન્ય અમિતભાઈના વર્ષોથી, એટલે એવું નથી આજે પણ જ્યારે ધારાસભ્ય તરીકે ત્યારે રહ્યા, જ્યારે ઘાટલોડિયામાં રહ્યા, નારણપુરાની અંદર રહ્યા, સરખેજ વિધાનસભામાં રહ્યા, ત્યારે એ તમામ લોકો હંમેશા અમિતભાઈની સાથે રહ્યા છે અને અમિતભાઈએ એમને હંમેશા પ્રશ્નોનું નિરાકરણ લાવી આપ્યું છે અને એ વિશ્વાસ સાથે લોકો આજે અમિતભાઈ માટે ઠેર ઠેર સોસાયટીઓમાંથી લઈ અને એક એક ફ્લેટમાંથી લોકો નીચે ઉતરીને એમનું ફૂલની પાંખડીઓથી સ્વાગત કરવામાં આવશે. મિશન 26 માટે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની અંદર ઉતરેલા છે. લાગે છે શું કામ કે પાછલા વખતે વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદી તે ચૂંટણી લડતા હતા, હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ લડે 26 જીતવી શકીએ છે? મયુરભાઈ 26 તો અમે જીતેલા છે, કારણ કે એની તૈયારી એવું નથી કે આજે અમિતભાઈની ઉમેદવારી કરી છે. ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું સંગઠન અને વખતો વખત જે જીત, પછી એ પંચાયતની હોય, બાય ઇલેક્શન હોય, એની અંદર જે જીત અમે મેળવી છે એ મેળવીના વિશ્વાસ સાથે અમે 26ની વાત નથી જતા, અમે 300 ને પાર કરવા માટેનો જે એક ભગીરથ કાર્ય કરવા માટે અમે જ્યારે જઈ રહ્યા છે ત્યારે દેશને નરેન્દ્ર મોદીનું જે નેતૃત્વ મળ્યું છે એ ફક્ત ભારતના લોકો જ નહીં પણ દુનિયાના લોકોએ પણ નરેન્દ્ર મોદીને સહજતાથી સ્વીકાર્યા છે. નરેન્દ્ર મોદીએ નાનામાં નાના માણસ હોય, છેવડાના માણસ સુધીનું જે કામ કર્યું છે 5 વર્ષની અંદર, હું એવું માનું છું કે એ કામ અમારું બોલે છે અને એ કામથી હું માનું છું કે ભારતની જનતા ખૂબે ભરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવશે. તો ચોક્કસ સંપૂર્ણ જે તૈયારીઓ છે તે થઈ ગયેલી છે, કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને આ શક્તિ પ્રદર્શન થકી ભાજપનો દાવો છે કે એનડીએની જે સરકાર છે તે બનશે અને ભાજપ એ સૌથી મોટો પક્ષ અને બહુમતી સાથે સરકાર બનાવશે. જી બિલકુલ મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. વિભુ આપનો પણ આભાર, ભાવિક આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે. વેલકમ બેક. ગઈકાલનો દિવસ કોંગ્રેસ માટે ભારે રહ્યો. દિવસભર કોંગ્રેસમાં આંતરિક વિખવાદના સમાચાર આવ્યા. અધૂરામાં પૂરું ઢળતી સાંજે હાઈકોર્ટે હાર્દિક પટેલની અરજી ફગાવી કોંગ્રેસને ઝટકો આપ્યો. તો આ તરફ જૂનાગઢમાં પૂંજા વંશને ટિકિટ મળતા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિરોધ નોંધાવતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. તો આ તરફ અમરેલીમાં પણ ઉમેદવારીની પસંદગીમાં ડખો દિલ્હી સુધી પહોંચી ગયો છે. તો બનાસકાંઠા કોંગ્રેસમાં પણ ઉકળતો ચરુ જોવા મળ્યો. ભટોળનું નામ સામે આવતા કાર્યકરો અને હોદ્દેદારોએ નારાજગી નોંધાવી છે. તો આ તરફ સુરતમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીની ઉમેદવારીના મામલે માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીની નારાજગી સામે આવી. પાટીદાર નેતામાંથી કોંગ્રેસમાં જોડાઈને રાજકીય નેતા બનેલા હાર્દિક પટેલનું લોકસભા ચૂંટણી લડવાનું સ્વપ્ન રોડાઈ ગયું છે. વિસનગર તોડફોડ કેસમાં હાર્દિકની સજા સામે સ્ટે મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કચકચાવી બંધ કરીને જય કિસાનનો નારો બોલવાનો છે, જેથી દિલ્હીની અંદર બેઠેલા લોકોને ખબર પડે કે આવી ગયા છે ખેડૂતોના હિત માટે લડવાવાળા. કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલે કંઈક આવી ગર્જના કરી હતી. હાર્દિકે લોકસભાની ચૂંટણી લડવાના અનેક સપના સાથે કોંગ્રેસનો ખેસ તો ધારણ કર્યો, પરંતુ ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી તેનું આ સપનું રોડી નાખ્યું છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું કે હાર્દિકના વકીલની પુરાવા નહીં હોવાની વાત અસ્વીકાર્ય. હાર્દિક વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ. કોર્ટને આપેલી બાહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 એફઆઈઆર. રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી દલીલોમાં કહેવામાં આવ્યું કે હાર્દિકની સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયેલા છે. તેનો ગુનાહિત ઇતિહાસ છે. સાથે જ દર વખતે હાર્દિક ભડકાઉ ભાષણ કરે છે. કાયદો તોડનાર કાયદો ઘડનાર ન બની શકે. હાર્દિકને ચૂંટણી લડવાની પરવાનગી મળે તો રાજ્યની શાંતિ ડહોળાઈ શકે છે. તો રાજ્ય સરકારની દલીલ સામે હાર્દિકના વકીલે કહ્યું કે વિસનગર તોડફોડ કેસમાં હાર્દિકને દોષિત જાહેર કરાયો છે.
પરંતુ તેની સામે કોઈ પુરાવા કે સાક્ષીઓ નથી. બંને પક્ષોની દલીલ બાદ હાઈકોર્ટે હાર્દિકની અરજીને ફગાવી દીધી. નામદાર કોર્ટે એ નોંધ્યું છે કે હાલનો જે અરજદાર છે તેની સામે ઘણા બધા ગુનાઓ નોંધાયેલ છે, તેનો ગુનાહિત ભૂતકાળ છે. નામદાર કોર્ટે એ પણ નોંધ્યું છે કે 17 જેટલા ગુના અરજદારની સામે નોંધાયા છે. તેઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેઓ એવી સ્પીચ આપે છે જે ઇન્સ્ટિગેટિંગ સ્પીચ છે, એવી ફરિયાદો તેમની સામે થયેલ છે અને તે બધા મુદ્દાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે હાલના અરજદારની અરજી ફગાવી કાઢી. હજી અમારા હાથમાં જજમેન્ટ આવ્યું નથી, એટલે જજમેન્ટ અમારા હાથ ઉપર આવેથી એનો અભ્યાસ કરી નામદાર સુપ્રીમ કોર્ટમાં એ હુકમને પડકારવા માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની નક્કી કરેલ છે. મહત્વનું છે કે અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશની ઓફિસમાં તોડફોડ થઈ હતી, જે મામલે કોર્ટે ચુકાદો આપતા હાર્દિક પટેલ, લાલજી પટેલ અને AK પટેલે દોષિત જાહેર કર્યા હતા. આ સજાને હાર્દિક પટેલે હાઈકોર્ટમાં પડકારી હતી, જ્યાં પણ તેને ઝટકો જ મળ્યો છે. જો કે હાઈકોર્ટના ચુકાદા બાદ પણ હાર્દિક મક્કમ હોય તેમ તેણે ટ્વીટ કરીને લખ્યું કે હું ડરવાનો નથી, ભાજપ વિરુદ્ધ દેશભરમાં પ્રચાર કરીશ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.